આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર છે। લોધિકા સંઘના 16 ડાયરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ છે। એશિયાના સૌથી મોટા સંઘમાં ચૂંટણીનો ધમધમાટ સામે આવ્યો છે। આગામી 8મી સપ્ટેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। સવારે 9 થી 2 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। 9 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। આગામી સોમવારથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થશે। 20 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। 22 તારીખ સુધી ફોર્મ પરત ખેંચાશે। રાજકોટથી મોટા સમાચાર। લોધિકા સંઘના 16 ડાયરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ છે। એશિયાના સૌથી મોટા સંઘમાં ચૂંટણીનો ધમધમાટ। સંસ્થાના ચૂંટણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે અને આપણી સાથે સંઘના ડિરેક્ટર છે નીતિનભાઈ, તેમની સાથે વાત કરશું। નીતિનભાઈ, રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, શું આખી રણનીતિ અને ખાસ કેટલા મતદારો ખાસામાં જોવા મળશે? રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવતીકાલથી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। કુલ અમારા 62 મતદારો છે અને 62 મતદારો ભાજપની સાથે છે અને પાર્ટી જે નક્કી કરશે તે મુજબ અમે બધા ચાલશું। નીતિનભાઈ, જે રીતના બે જૂથની વાત આવે છે, અરવિંદ રૈયાણી પણ મહેનત કરી રહ્યા છો, આપ પણ મહેનત કરી રહ્યા છો, કારણ કે એક સમય એવું હતું કે જયેશભાઈના વિરોધમાં હતા, હવે તેમની સાથે પણ આપ છો, તો હવે જૂથ એવું છે કે રાદડિયા જૂથ અને રૈયાણી જૂથ, મતદાનની દ્રષ્ટિએ જોઈએ તો શું છે ખાસ? ના, એવું જૂથનું કાંઈ છે નહીં, બધા એક સાથે પાર્ટીમાં જ છીએ અને પાર્ટી જે કહેશે તે મુજબ બધા કરવાના જ છે, એટલે એવું જૂથનું કાંઈ છે નહીં। પણ પાર્ટી ખૂબ મોટી થઈ છે એટલે સ્વાભાવિક રીતે સામસામા હોય અને બધાને લડવાની ઈચ્છા પણ હોય, એથી કરીને બધા દાવો રજૂ કરી શકશે, પણ આખરે તો જે પાર્ટી નિર્ણય લેશે તે બધા માન્ય રાખશું। કઈ મંડળી, કેટલીક મંડળીનો સમાવેશ થતો હોય છે જે રીતના મતદાનની વાત? રાજકોટ અને લોધિકા બંને તાલુકાની થઈ અને 62 મંડળી છે। રાજકોટની 40ની આજુબાજુમાં મંડળી છે અને લોધિકાની 20ની આજુબાજુમાં મંડળીઓ છે અને બંને તાલુકાની મોટાભાગની મંડળીઓ 95% મંડળીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે। પણ ભાજપમાં સાથે છે, બહુ સારી વાત છે, પરંતુ જે રીતના ગઈ વખતે જે ટ્વિસ્ટ આવ્યો હતો, બે જૂથની વચ્ચે ત્રીજો ફાવી ગયો હતો, આ વખતે એવું લાગે છે? પાર્ટી જે નક્કી કરે, બે જૂથ વચ્ચે ત્રીજો પણ ફાવે, ચોથો પણ ફાવે, પાંચમો પણ ફાવે, આખરે તો પાર્ટી જે નક્કી કરશે તે મુજબ અમે બધા કરશું। પણ સાથે રહીને ચૂંટણી લડશો કે હજી જૂથવાદ આમ લાગે છે આમ? કારણ કે રૈયાણી પણ પોતે મહેનત કરી રહ્યા છે, મેં એમનું આખું અભ્યાસ કર્યો, એમની પાસે 10 થી 11 મતદારો છે, પણ ટોટલ 10 થી મતદારોથી આ શક્યતા ખરી કે પછી આમાં ક્યાંક રસાકસી તો જોવા મળશે? ના, એવું કાંઈ છે નહીં, મેં આપને કીધું એમ બધા પાર્ટી સાથે જ છે, સૌની રીતે પ્રયત્નો કરતા હોય, અમે કોઈ પ્રયત્ન કર્યો જ નથી, કારણ કે પાર્ટી જે નક્કી કરશે એ મુજબ ચાલવાનું છે, એટલે પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી। પાર્ટી જે નિર્ણય લેશે તે અમને બધાને માન્ય છે। શું લાગે, ચૂંટણી થશે કે બિનહરીફની વાત આવશે? 99% ચૂંટણી નહીં થાય, બિનહરીફ જ થશે મોટાભાગની। 15 બ્લોક છે, હું માનું ત્યાં સુધી 15 બ્લોક બિનહરીફ જ થશે। ખેંચતાણ વધશે તો ચૂંટણી થવાની શક્યતાઓ ખરી? કદાચ ક્યાંય એકાદ બ્લોકમાં કોઈ એવું થાય તો શક્યતા નથી, પણ અત્યારે મને કોઈ લાગતું નથી। પછી થશે તો પાર્ટી અને બધા આગેવાનો જે નિર્ણય લેશે તે મુજબ ચાલશું। તો જે રીતના વાત કરવામાં આવે, રાજકોટ લોધિકા સંઘ છે કે જેની ચૂંટણીને લઈને ખાસ તૈયારીઓ થઈ ગઈ છે, પરંતુ ડિરેક્ટર નીતિન ઢાકેચા છે, તેમણે કહ્યું કે બિનહરીફ થવાની શક્યતાઓ છે, પરંતુ આખરી નિર્ણય છે તે પાર્ટી લેવાની છે। ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારનો નિર્ણય લે છે તે આગામી સમયે જ જોવા મળશે, પરંતુ રાજકોટ લોધિકા સંઘ છેલ્લા ઘણા સમયથી જૂથવાદને કારણે ચર્ચામાં રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।